હજી હવારમાં જેવા ઉઠ્યા તને બહાર આવીને જોયું તો ભાઈ કુંડો ઝાડખંડ ટ્રાન્સફોર્મેશન કરો તો હું લીસાબેન લાગી જાય કોમેન્ટ જેવો હાથ લગાડ્યો ઝાડખંડ એવો વાગી ગયો કોટન ભાઈ કે તારું કોમ નહીં પણ મેં કીધું મારું જ કોમ છે તો મેં તમને રોમ કર્યા નહીં પણ લીસાબેને કરી દીધા ભાઈ લઈ લીધું હાથમાં કટર સમ કે ભાઈ ઝાડખંડની જડો થઈ જતી મોટી તો એને કટરથી કાપવી પડે એમ હતી ઝાડખંડ ઉપાડીને કાપવા માંડ્યા જો ભાઈ જેટલી બધી જડો નીકાળી દીધી બહાર તો આપણે આ બાજુ મજૂરી કરતા હતા આ બેન નો દેખો મસ્તી ગુજરી અને જો કોમ પતી ગયો એટલે લાભ લેવા આવી ગયા ભાઈ હું કોમ કોઈ કરવું નથી ઝાડકું તો એકદમ કમ્પ્લીટ કરી દીધું મારી હાલત જુઓ તમે આખો માટી વાળો થઈ ગયો પછી ઉપાડીને મેં દીધું બાર ને છેવટે કોમ થઈ ગયું પૂરું અને આ બાજુ લીસાબેન લાગી ગયા કોમ કરવા ભાઈ જુઓ તમે કેવું મસ્ત કોમ કરે છે ચોક સાફ કરે કોમ તો કરે છે ભાઈ બસ ભાઈ નાઈન ચકાચક થઈને સ્પ્રે લગાવીને સનસ્ક્રીન લગાવીને બંકો થઈ ગયો એકદમ રેડી જો ખાલી વટ પડે હે ને પલસુડીને સેલ મારી નીકળી જાય બજારમાં પ્રસાદી લેવા માટે સીતારામમાં પહોંચી જાય પ્રસાદી લઈને આવી ગયા ભપો કાકાને રોમ કરીને લઈને દૂધની થેલીને આવી ગયા ઘરે પછી આવી ગયા પલસુડીને મુકા ભાવનું પાણી પાવા માટે પેટ્રોલ પંપે ભાઈ પેટ્રોલ પુરાઈ દીધું અહીંયાથી નીકળી જાય રવાના થઈ જાય આ બેન હજી આપણા ભેગા જ છે આવી ગયા દુકાને લીસાન પપ્પા ભેગી ઘર મેળ દીધી બપોરે રૂમમાં વિડીયો બનાવતા હતા આ બેન ઉપર આવી જાય મારે કપડા લેવા મેં કીધું નેચે જા ને સોની મોની તો જો ચેવી કતરાઈ માર હોમે હોશ પડી દીધી આ કુંડું હજી નો જ પડ્યું છે ને આપણે નીકળી જાય હાઈવે ઉપસરપંચ આપણા ભાઈઓ બેઠા છે આવી ગયા સુભાષભાઈ કે મારો વિડીયો નહીં મેં કીધું એમ તું શેનો વિડીયો ના આવે ભાઈ તારા ઉપર ઝૂમ કરીશ આ બાજુ એક બીજા બ્લોગર બેઠા હતા આ ભાઈ જો છે મેઠી સ્માઈલ યોગેશભાઈ કીધું ભાઈ વિડીયો લાઈક કરી દેજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ શેર ફોલો કરી દેજો